પ્રકરણ 8 ચતુષ્કોણ. પ્રકરણ 7 માં ત્રિકોણની અંદર તમે જે રાઇડરો પ્રમેય શીખ્યા એના પરથી હવે ચતુષ્કોણ. મોટા ભાગના ત્રિકોણના ગુણધર્મો આમાં આવશે અને આનો ઉપયોગ પણ આપણે કરવાનો આવશે. સૌ પ્રથમ આપણે આ પ્રકરણની અંદર પ્રમેય શીખવાના છે. તો ચલો સૌ પ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં ધોરણ 8 ની અંદર તમે જે કહેતા હતા કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સરખા હોય, બરાબર. ત્યારબાદ સામસામેની બાજુઓ સરખી હોય. હજુ એક હતું વિકર્ણ પરસ્પર દુભાગે, બરાબર છે કે નહીં, એ અહીંયા પ્રમેય સ્વરૂપે સાબિત કરવાના છે. જેમાં પ્રથમ પ્રમેય 8.1 સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. હવે આમ અહીંયા દોરેલો છે, બરાબર. હવે ચતુષ્કોણના બે વિકર્ણ, એક એસી જે દોરેલો છે અને બીજો બીડી. હવે આમાં એવું છે કે કોઈ પણ એક વિકર્ણ જો દોરવામાં આવે, એસી દોરો અથવા તો બીડી દોરો, એમાંથી જો બે ત્રિકોણ બને ACD તેમજ બીજો ACB, બરાબર છે. બંને ત્રિકોણો એકરૂપ છે. તો ચલો પક્ષની અંદર લખીશું ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ માં એસી વિકર્ણ છે. એસી વિકર્ણ છે એમ નહીં લખો તો એ ચાલશે, ખાસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ લખવું પડશે, બરાબર. હવે તેમાં સાધ્ય, સાધ્યમાં બંને ત્રિકોણ એકરૂપ એટલે ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC, બરાબર. બંને ત્રિકોણો એકરૂપ લખવાના છે, બતાવવાના છે, જે સાધ્યમાં છે, બરાબર. અહીંયા બે અલગ અલગ રીતે નામ આપ્યું છે, ABC CDA, CDA એટલે આ ત્રિકોણ થશે. અહીંયા BCD અને DBA એટલે આ ત્રિકોણો થશે બે. એ ક્યારે દોરાશે? તો આ વિકર્ણ દોરીશું તો, બરાબર છે, જેની હાલ જરૂર છે નહીં. તો ચલો સાબિતીમાં. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરવામાં આવે તો સામસામેની બાજુ સમાન અને સમાંતર, બરાબર છે. તો જુઓ ABCD દ્વારા વિકર્ણ AC દ્વારા ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA મળે છે અહીં આ પ્રમાણે, બરાબર. અને AB સમાંતર CD, આ બે સમાંતર બાજુ, આ તેમની છેદિકા લઈએ, બરાબર છે. તો આ સમાંતર બાજુઓની વચ્ચે યુગ્મ કોણની જોડ બને. જોઈ શકો છો આકૃતિમાં તમે, આ યુગ્મ કોણની જોડના ખૂણાઓ સરખા, એટલે ઉપરનો ત્રિકોણ છે ADC માટે DCA તેમજ CAB આ Z બને છે માટે યુગ્મ કોણ કહેવાય. તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થશે? સરખા, કારણ યુગ્મ કોણની જોડ, બરાબર છે. તે જ પ્રમાણે આગળ વધીએ તો આ બે સમાંતર બાજુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુ સમાન અને સમાંતર. એસી છેદિકા ગણીએ તો અહીંયાથી યુગ્મ કોણની જોડ બને છે, જુઓ, બરાબર છે. DAC ACB આ બંને ખૂણા પણ કેવા? સરખા, એમાં પણ યુગ્મ કોણની જોડ, બરાબર. તો બંને ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણ ADC માં તેમજ ABC માં. હવે ધ્યાનથી જોજો કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા આવ્યા યુગ્મ કોણની જોડ પ્રમાણે, બરાબર છે. ચાલો તે જ પ્રમાણે
આ ખૂણો અને આ ખૂણો બરાબર, આ બંને પણ સરખા આવ્યા. આમાં પણ કઈ જોડ? યુગ્મ કોણની જોડ પ્રમાણે બે ખૂણાઓ સરખા આવ્યા ત્રિકોણના. અને આ ખૂણો, આ બાજુ જે છે, કઈ બાજુ? બાજુ એસી, બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. તો ખૂણો બાજુ ખૂણો, એટલે કયો પ્રમેય? ખૂબાખૂ, ખૂણો બાજુ ખૂણો. જે ચેપ્ટર 7માં આપણે શીખી ગયા ખૂબાખૂ શરત. અહીંયા પણ ખૂબાખૂ, એમાં શરત આવી છે કે બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ અંતર્ગત બાજુ સરખી મળે તો તે બે ત્રિકોણો એકરૂપ કહેવાશે. તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ. એ જ પ્રમાણે જો બીડી વિકર્ણ દોરીએ તો આ જ પ્રમાણે યુગ્મ કોણો બનશે. અહીંયાથી આમ બનશે, તેમજ અહીંયાથી આમ બનશે, અને બીડી સામાન્ય બાજુ આવશે. તો ખૂબાખૂ શરત મુજબ આપણે એ પણ સાબિત કરી શકીએ. હવે આમાં પરીક્ષામાં પ્રમેય પૂછાતો હોય છે, તો આ પ્રમાણે કોઈ પણ એક સાબિતી આપીને તે જ પ્રમાણે બીજું આ રીતે લખી દેવામાં આવે છે. એક્ઝામમાં પણ તમે લખી શકો છો, પણ નોટબુકની અંદર જો તમે પ્રેક્ટિસ કરતા હોય તો બંને રીતે લખો તો વધારે સારું. ચાલો, આમાં સમજાયું હોય વિદ્યાર્થી મિત્રો તો મેસેજમાં મને ઓકે લખી આપો, કોમેન્ટમાં લખજો. મેસેજ આવી ગયા. ચાલો, તો પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. જેમાં પ્રમેય 8.2 કે સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુઓ સમાન હોય છે. આ સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન. તો આમાં સેમ એજ પ્રમાણે તમે ધ્યાનથી જુઓ અને પ્રમેય 8.1 ને વિચારો. જેમાં એ જ પ્રમાણે ખૂબાખૂ શરત આપેલી છે. તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે. હું તમને સમજાવું, પણ એક વખત તમે જોઈ લો કે તમને ફાવે છે. એ જ પ્રમાણે એસી ને છેદિકા બતાવો અને ખૂબાખૂ શરત પરથી પ્રમેય તરફ જાઓ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે. ચલો, એ પ્રમાણે જો પ્રમેય 8.1 સાબિત કર્યું એ જ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય, આ તેમની છેદિકા બને, તો અહીંયા જો યુગ્મ કોણની જોડ બની જાય છે. આ ખૂણો તેમજ આ ખૂણો બરાબર છે. તે જ પ્રમાણે આગળ વધીશું તો આ બે સમાંતર બાજુઓ હોય, આ તેમની છેદિકા બને, તો આ પ્રમાણે અહીંયા પણ યુગ્મ કોણની જોડ બને છે. તો અહીંયા પણ જુઓ, આ બંને ખૂણાઓ એકરૂપ થશે. હવે રહી વાત એસીની, તો એસી સામાન્ય બાજુ છે. એટલે અગાઉ આપણે બાખુબા પ્રમેય પરથી એકરૂપ લાયા, એમ એકરૂપ લાવી દઈએ બંને ત્રિકોણો. એ જ પ્રમાણે એકરૂપ લાવી દઈએ તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા હોય, તો
તો AB બરાબર BC, AB બરાબર CD અને BC બરાબર AD. CPCT જેના વિશે તમે જાણો જ છો કે બંધ બેસતી વસ્તુઓ અથવા તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા હોય. બરાબર છે, ખૂબ સરળ પ્રમેય છે એ જ પ્રમાણેનો. આગળ વધીએ તો એમાં પણ એ જ રીતે સાબિતી છે. જુઓ, એ જ પ્રોસેસ છે આ બે પરથી જ. તમે ધ્યાનથી જુઓ તો તરત ખ્યાલ આવી જશે. આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ લાવવાનો છે. કામ નહીં લેતા એક વાર પૂછે ને બૂમ પાડે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીશું. હવે પ્રમેય 8.2 માં તમને આશા છે કે ખ્યાલ આવી ગયો. હવે આગળ વધીશું, જેમાં પ્રમેય 8.3 નો અભ્યાસ કરીશું. હવે અગાઉના પ્રમેયમાં આપણે એકરૂપ ત્રિકોણો છે એમ લાવ્યા. હવે આગળ વધીશું. એ જ પ્રમાણે જો આમાં શું છે કે સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય, એટલે કે AB બરાબર CD તેમજ BC બરાબર AD આપેલું છે. જુઓ, પક્ષમાં નોંધી દીધું અને સાબિત કરવાનું છે કે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સાબિતીમાં આ બંને ત્રિકોણની આપણે વાત કરીશું. સમાન આપેલી છે બાજુઓ, આપણે માત્ર સમાંતર લાવી દઈએ તો આપણો પ્રમેય પૂરો થઈ જાય. જેમાં જોઈશું ત્રિકોણ ABC તેમજ ADC માં જો AB અને CD બાજુઓ સમાન આપેલી છે જે પક્ષ પ્રમાણે, તેમજ AD બરાબર BC આ પણ પક્ષ પ્રમાણે સમાન આપેલી છે. હવે વાત કરીએ તો AC સામાન્ય બાજુ છે. તો બાજુ 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 બા પ્રમેય પરથી ત્રિકોણો એકરૂપ થશે અને એકરૂપ ત્રિકોણમાં અનુરૂપ અંગો સરખા હોય. જેમાં આપણે અનુરૂપ અંગો લખી શકીએ DCA અને CAB. આ બંને કેવા? સરખા. અને આ બંને જો સરખા આવે તો આ બંને યુગ્મકોણની જોડ થાય. બરાબર, અને યુગ્મકોણની જોડ જો સરખી આવે તો બે બાજુઓ સમાંતર જ હોય. એ જ પ્રમાણે બીજા બે ખૂણા સરખા બતાવવાના છે. આ ખૂણો અને આ ખૂણો એ પણ શું થશે કે બે સમાંતર બાજુ AD અને BC, AD અને BC તેમની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણની જોડ. જો યુગ્મકોણની જોડ સરખી આવે તો બાજુઓ BC અને AD એ સમાંતર જ હોય. આમ AB અને CD સમાંતર લાયા, BC અને AD સમાંતર લાયા તો સામસામેની બાજુઓ સમાંતર થાય છે. તેમજ પક્ષમાં સામસામેની બાજુઓ આપણને સરખી આપેલી છે. તો સામસામેની બાજુ સમાન અને સમાંતર થાય
તો આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. માત્ર બા પ્રમેય પરથી આ બાજુઓ સરખી આપી છે. બા પ્રમેય પરથી ત્રિકોણો એકરૂપ બતાવ્યા. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા બતાવ્યા, આ અને આ તેમજ આ અને આ, જે યુગ્મ કોણની જોડ થઈ અને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ ગયું. તો જેને ખ્યાલ આવ્યો હોય વિદ્યાર્થી મિત્રો, બાળકો જેમાં આમાં ખ્યાલ આવ્યો હોય તો ઓકે લખી આપો મને એક વખત. સરસ. ચલો આપણે આગળના પ્રમેય તરફ જઈશું. જે વિદ્યાર્થીઓ લેફ્ટ થાય છે, જય ગયો લગભગ, બરાબર છે, દેખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો સમય કાઢીને લેક્ચર ભરજો. અને જો તમારાથી સેટ ના થાય તો આનો વિડીયો પણ આ જ વિડીયો હું તમને ગ્રુપમાં મોકલી આપું છું આજે ને આજે, રોજનો રોજ. તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો મને મારો કોન્ટેક્ટ કરજો તમે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીશું. ધ્યાન આપો. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન છે, એ આપણે સાબિત કરવાનું છે. તો આખી સાબિતીમાં જુઓ, એ બરાબર સી અને બી બરાબર ડી. પક્ષમાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. સાધ્યમાં સામસામેના ખૂણાઓ સરખા, એ બરાબર સી, બી બરાબર ડી. આ બે ત્રિકોણની આપણે વાત કરવાની છે, જેમાં બંને ત્રિકોણો આપણે બા પરથી એકરૂપ લઈ આવ્યા છીએ. બરાબર, સમાંતર બાજુ કીધો છે. તો અગાઉ આપણે જોયું સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય તો એના માટે પ્રમેય નંબર એ નોંધ્યા છે. જો આવી રીતે પ્રમેય નંબર આપણે ના નોંધી શકીએ, ઘણી વખત એવું થતું હોય કે નંબર યાદ ના આવે, તો નંબર કાંઈ લખવાની જરૂર નથી, સીધું આ લખી દેવાનું અને વિધાન નોંધી દેવાનું કે સામસામેની બાજુઓ. એટલું યાદ રહે તો પણ પૂરા માર્ક્સ મળે આ પ્રમેય નંબરની જગ્યાએ. અથવા આ લખો તો પણ ચાલે કે બી બરાબર સીડી, એડી બરાબર બીસી, કે સામસામેની બાજુઓ સરખી હોય. તેમજ એસી સામાન્ય બાજુ બંને ત્રિકોણની. તો બા પ્રમેય પરથી એ બી સી એકરૂપ એડીસી થશે. બરાબર. હવે આટલું થઈ જાય તો અનુરૂપ ખૂણાઓ સરખા અથવા સમાન બાજુની સામેના ખૂણા સરખા. આમાં એસી બંનેમાં સામાન્ય છે એટલે બંનેની કોમન બાજુ. તો એસી ની સામેનો ખૂણો જોઈએ તો થશે આ ત્રિકોણમાં બી અને ઉપરવાળા ત્રિકોણમાં ડી. બરાબર. તો બી બરાબર ડી થઈ જાય. તે જ પ્રમાણે જો બીડી વિકર્ણ દોરીશું તો એ બરાબર સી આવી જશે. એકદમ સહેલા પ્રમેય છે, એકની ઉપરથી એક આવડે બધા આવડે એવું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ખ્યાલ આવ્યો હોય તો ઓકે લખી દો મેસેજમાં. તમારા નેટવર્કનો પ્રશ્ન હશે. કોણ બોલે છે? ના બેટા, જે તમારો પ્રશ્ન હોય પહેલેથી સૂચના આપી છે, માઇક ઓન કરવાનું જ નથી તમારે. તમે કોમેન્ટ બોક્સમાં લખો. જે વિદ્યાર્થીઓને સરખું ના દેખાતું હોય એ મેસેજમાં લખો. બેટા તમારા નેટવર્કનો પ્રશ્ન હશે. બરાબર છે.
ચલો આગળ જઈશું. પ્રમેય 8.4 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન છે, જે આપણે સાબિત કર્યું. બરાબર છે. ચલો આગળ વધીશું પ્રમેય 8.5 તરફ. તમે વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીનને પ્રેઝન્ટેશનમાં ઝૂમ કરી શકો છો જોતી વખતે, જે તમે જાણો જ છો એનો પણ ઉપયોગ કરજો. ચાલો આગળ વધીશું. કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ છે. શું આપેલું છે? જે ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડના ખૂણા સામસામેના ખૂણાઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ છે તેમ સાબિત કરવાનું છે. બરાબર છે. જઈએ અને સમજીએ. બરાબર છે. ચાલો તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જો ચતુષ્કોણની સામસામેની ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય, એટલે કે એ ની સામેનો ખૂણો સી સરખો હોય, બી ની સામેનો ખૂણો ડી સરખો હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આગળ વધતા જઈશું. જેમાં ચતુષ્કોણ એબીસીડીમાં એ બરાબર સી તેમજ બી બરાબર ડી. તો નોંધતા જઈએ કે કઈ રીતે પોસિબલ બને છે. તો એબીસીડી સમાંતર બાજુ આપેલો છે. બરાબર. ચતુષ્કોણની ચારેય ખૂણાઓનો સરવાળો, ચતુષ્કોણમાં ચારેય ખૂણાઓનો સરવાળો 360 થશે. તો એ વત્તા બી વત્તા સી વત્તા ડી બરાબર 360 લખાય. સામસામેના ખૂણાઓ પક્ષમાં સરખા આપ્યા છે, એ બરાબર સી અને બી બરાબર ડી. તો શું કરીશું? અહીંયા એ વત્તા બી લખ્યા, સી ના સ્થાને એ લખ્યો, સી બરાબર એ છે, અને ડી બરાબર બી લખ્યો, બરાબર 360. કારણ આપ્યું પક્ષમાં. હવે એ વત્તા એ બે માપખૂણો એ, બી વત્તા બી બે માપખૂણો બી, બરાબર 360. બંનેમાંથી બે સામાન્ય નીકળે છે. બરાબર. તો કૌંસમાં એ વત્તા બી બરાબર 360. ગુણાકારના બે સામે જશે ભાગાકારમાં. બરાબર. 360 ભાગ્યા 2 થશે 180. તો થશે એડી સમાંતર બીસી. આના પરથી કારણ આવું કેમ પોસિબલ બને છે? તો આ જે સરવાળો આવ્યો એ વત્તા બી, તો આ જુઓ બે બાજુઓ અને આ એ બી છેદિકા ગણીએ તો આ બંને અંતઃકોણની જોડના ખૂણાઓનો સરવાળો થશે. બરાબર. અને અંતઃકોણની જોડના ખૂણાઓ એ વત્તા બી નો સરવાળો 180 થાય. એ જ પ્રમાણે એ વત્તા ડી નો સરવાળો 180 થશે. બરાબર. એવું ક્યારે બને? તો આ બી ના સ્થાને ડી મૂકીએ અને સી ના સ્થાને એ મૂકીએ તો બે માપખૂણો એ વત્તા બે માપખૂણો ડી બરાબર 360 થવાના. તો એ વત્તા ડી નો સરવાળો તે પ્રમાણે 180 થશે. માટે શું થશે? એ બી સમાંતર સીડી. તો એ બી અને સીડી સમાંતર બાજુઓ થઈ જશે, કારણ કે અંતઃકોણની જોડનો સરવાળો 180 થાય તો પૂરક કહેવાય. તો આમાં ધોરણ 7 ની અંદર અને ધોરણ 8 ની અંદર તમે શીખી ગયા છો કે બે અંતઃકોણનો સરવાળો 180 થાય, એટલે કે જો પૂરક હોય તો બાજુઓ સમાંતર હોય. એના પરથી આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો.
ચાલો આગળ વધીશું. હા, સ્ક્રીન અડધી દેખાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ચલો આગળ વધીશું. કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે એકબીજાના સરખા ભાગ કરે છે. તો એમાં જો ચતુષ્કોણ એબીસીડી, એ બી સી અને ડી અહીંયા તમને આપેલો છે અને વિકર્ણો એકબીજાના સરખા ભાગ કરે છે. એટલે કે શું કરીશું કે અહીંયા ઓબી બરાબર ઓસી સાધ્યમાં, ઓબી બરાબર ઓડી તેમજ ઓએ બરાબર ઓસી તો વિકર્ણના સરખા ભાગ થાય છે તેમ સાબિત કરવાનું છે. તો ચલો ધ્યાન આપીશું કે ત્રિકોણ ઓએડી તેમજ ત્રિકોણ ઓસીબી આ બંનેની વાત કરીશું. તો ઓએ બી અથવા તો ચલો ધ્યાન આપો, આપણે અગાઉ જોયું કે આ યુગ્મ કોણની જોડ બને છે. બરાબર, આ યુગ્મ કોણની જોડ બને છે ડીસીએ તેમજ સીએ બી. તો અહીંયા લખેલું છે જો ઓ એ ડી અહીંયાથી આમ બનાવે છે. આ પણ આપણે જોયું યુગ્મ કોણની જોડના ખૂણા. ફરી ડી એ ઓ તેમજ ઓ સી બી તો આ યુગ્મ કોણની જોડના ખૂણાઓ જે અહીંયા નોંધેલું છે. તેમજ ડીસીઓ ઓ એ બી આ પણ કયા યુગ્મ કોણની જોડના ખૂણા. તેમજ એડી બરાબર બીસી જે આપણે સાબિત કરી ચૂક્યા છીએ. બરાબર, તો ખૂબ શરત પરથી આ બંને ત્રિકોણો એકરૂપ થાય. ઓ એ ડી તેમજ ઓ બી સી આ સામસામેના ત્રિકોણો એકરૂપ થાય. અથવા બીજી રીતે સાબિત કરવું હોય, બરાબર છે, તો પણ આપણે કરી શકીએ છીએ. તો કઈ રીતે? તો આ બંને ત્રિકોણ લઈ લઈશું. કારણ અહીંયા યુગ્મ કોણની જોડ બને છે જુઓ, તો આ બે ખૂણા સરખા. અહીંયા પણ યુગ્મ કોણની જોડ બને છે તો આ બંને ખૂણા પણ કેવા સરખા. અને આ બાજુઓ સામસામેની આપણે અગાઉના પ્રમેયમાં સરખી લાવ્યા છે. તો એમાં પણ ખૂબ પ્રમેય પરથી આપણે લાવી શકીએ એબી બરાબર બીસી. અહીંયા લાવ્યા છીએ એડી બરાબર બીસી. તો ખૂબ પ્રમેય પરથી આ ત્રિકોણો એકરૂપ થઈ જાય છે સામસામેના એઓડી તેમજ ઓબીસી. બરાબર છે. અને એકરૂપ ત્રિકોણ આવે તો અનુરૂપ બાજુઓ સરખી, તો લખી શકાય ઓએ બરાબર ઓસી, ઓએ બરાબર ઓસી તેમજ ઓબી બરાબર ઓડી. બરાબર છે, જે આપણે લખી શકીએ છીએ. ચાલો એ જ પ્રમાણે હવે
આગળનો પ્રમેય શીખવાનો છે. તો આગળના પ્રમેય વિશે ચર્ચા કરીશું. જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે વિકર્ણો દુભાગે એમ આપેલું છે, બરાબર. તો અહીંયા ઓ એ ડી તેમજ ઓ બી સી ની ચર્ચા કરીએ. બરાબર. ફરી ઓ એ ડી તેમજ ઓ બી સી અથવા તો ઓ એ બી તેમજ ઓ સી ડી સામસામેના ખૂણાઓ લઈ લઈશું, સામસામેના ત્રિકોણો લઈ લઈશું. તમે કોઈ પણ લેશો તો ચાલશે, બરાબર છે. આ બંને લો અથવા તો ઓ એ બી અને ઓ સી બી લો તો પણ ચાલશે. અહીંયા બે લીધા છે, ઓ એ બી અને ઓ સી બી બંનેમાં સમજાવી દઉં કે વિકર્ણો એકબીજાને દુભાગે છે, એટલે આ વિકર્ણના બે સરખા ભાગ પડે તો ઓ એ બરાબર ઓ સી લખાય, તેમજ ઓ બી બરાબર ઓ ડી લખાય, તેમજ આ બે સામસામેના ખૂણા અભિકોણ આવે, બરાબર. તો ત્રણેય ખૂણાઓ ત્રિકોણના સરખા થયા. તેમજ હજુ એક વિચાર કરીએ, આ ખૂણાઓ સરખા, આ બાજુઓ સરખી, તો બા ખૂ બા બે બાજુ અંતર્ગત ખૂણો સરખો આવે છે, બરાબર. તો બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય. તો અનુરૂપ અંગો સરખા ઓ એ બી અને ઓ સી ડી બંને સરખા આવે, સીપીસીટી લખાય. યુગ્મ કોણની જોડ સરખી છે તો એ બી સમાંતર સીડી લખી દેવાય. જો તમે આ બંને ત્રિકોણોની વાત કરો છો, બરાબર છે, તો એમાં વિકર્ણો એકબીજાને દુભાગે તો ઓ બી બરાબર ઓડી તેમજ ઓ એ બરાબર ઓસી લખાય. આ બંને ખૂણા અભિકોણના થશે, સામસામેના ખૂણા. તો અહીંયા બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બે બાજુ અંતર્ગત ખૂણાઓ સરખા આવશે તો આ બંને ત્રિકોણો સરખા આવશે અને અનુરૂપ અંગો એડી બરાબર બીસી પણ લખી શકીશું, તેમજ એડીબી ડીબીસી આ બંને ખૂણાઓ સરખા બતાવી શકીશું. જે યુગ્મ કોણની જોડ આવશે, બરાબર, અને યુગ્મ કોણની જોડ આવશે તો આપણે લખી શકીશું કે એડી બરાબર બીસી. તો એ પરથી પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરી શકીએ છીએ, બરાબર છે. આગળ વધીશું પ્રમેય 8.8 ઉપર. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓને એક જોડની બાજુઓના સમાન હોય અને સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓમાં માત્ર એક જોડ સમાન હોય અથવા તો બંને સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવાનું છે. આમાં એક જ જોડ આપેલી છે. તો આમાં જોઈ શકો છો કે એબીસીડી આપેલો છે. કોઈ એક જોડ સરખી બતાવવાની કીધી છે તો એ બી બરાબર બીસી બતાવી દઈએ અને એ બી સમાંતર સીડી બતાવી દઈએ. એ બી બરાબર સીડી જે સામસામેની બાજુ સરખી અને સમાંતર, બરોબર. જે પ્રમાણે આપ્યું છે કે સામસામેની બાજુઓની એક જ જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે. તો અહીંયા વિકર્ણ એસી દોરી દઈએ તો હેલ્લામાં હેલ્લી રીતે સાબિત થઈ જાય છે. તો જો આ બે બાજુઓ સરખી, બરાબર છે, આ બાજુ સામાન્ય છે, આ બાજુ સરખી પક્ષમાં આપેલી છે, આ એસી સામાન્ય બાજુ, તેમજ જો આ બે સમાંતર બાજુ એસી છેદિકા તો અહીંયા યુગ્મ કોણની જોડ બની જાય છે DCA CAB. તો જુઓ બાજુ ખૂણો બાજુ, અહીંયા પણ બાજુ
ખૂણો બાજુ. તો આખું પ્રમેય પરથી ત્રિકોણ એકરૂપ થશે. ABC અને ADC બંને એકરૂપ ત્રિકોણો થશે. અને એકરૂપ ત્રિકોણો થાય, બરાબર છે, એકરૂપ ત્રિકોણો થાય તો અનુરૂપ અંગો કેવા થાય? સરખા. બરાબર. તો અનુરૂપ અંગો એકરૂપ ત્રિકોણના BCA તેમજ CAD સરખા થશે. બી ની સામેનો ખૂણો ડી, આ AC સરખી બાજુ છે તો બી ની સામેનો ખૂણો ડી પણ સરખો થઈ જશે. અને AD ની સામે આ BC આ પણ સરખી બાજુ થશે, કેમ કે આ ખૂણો અને આ ખૂણો સરખા આવ્યા તો સમાન ખૂણાની સામેની બાજુઓ સરખી હોય. બરાબર છે. અને યુગ્મ કોણની જોડ સરખી આવી અને આ બે બાજુઓ સમાન છે તો યુગ્મ કોણની જોડ સરખી થાય છે, માટે આ પણ સમાંતર બાજુ થશે. BC સમાંતર AD અથવા તો DA. તો આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખૂબ સરળતાથી સાબિત થાય છે.